ઓયણી કરી દીધી ફૂલ. હવે ભાઈ જવા દે, થઈ ગઈ ફૂલ આપણી ઓયણી. હવે ઘડીકમાં જોવું નહીં પડે બી ભરવાનું, કેમ કે આ ટૂંકો ચા હે ને બહુ જાજી ઉછલું થાય. જો સીન એક નંબર આવ્યો. ઉજાના ગરમી બહુ છે. જવા દે, થઈ ગયું ચાલુ વાવવા. હવે મેં તો કેમ છો બધા આવી ગયા નવા બ્લોગમાં. અને આજની બ્લોગ મોડો સ્ટાર્ટ કર્યો. કાલનો બ્લોગ જોયો એને ખબર હશે વાવણું ચાલુ થઈ ગયું અને વાવણામાં વ્યસ્ત હતા સુકા વેરું ના આવ્યું તો એટલું કટકું વવાઈ ગયું હતું. કાલના બ્લોગમાં જોયું હતું અને ઓલું અડધું વવાતું હતું, પણ આજ એ વવાઈ ગયું અને કંઈનો આય વવાઈ ગયું. જો આ ભૂકાવાળું અને આજ ઉપલામાં આવ્યા હે પકડું યા ઉતારીનું અહીંથી પાછું થાય. જોજે દાંતો બાતો મળ્યા ને યાર હી રહે. ધીરે ધીરે ઉતાર લે. હા ઉતારી દીધું. હવે આ એક બધું બાકી છે બસ, બાકી બધું વવાઈ ગયું. અને બહુ ગરમી થાય, તમે ગરમી જોઈ શકજો, બહુ ગરમી થાય. હાલો બી ભરી દેવાનું થઈ વાવવાનું ચાલુ. ખાલી હાલ ભર દઉં. ઓયણી કરી દીધી ફૂલ. હવે ભાઈ જવા દે, થઈ ગઈ ફૂલ આપણી ઓયણી. હવે ઘડીકમાં જોવું નહીં પડે બી ભરવાનું, કેમ કે આ ટૂંકો ચા હે ને બહુ જાજી ઉછલું થાય. જો સીન એક નંબર આવ્યો. ઉજાના ગરમી બહુ છે. જવા દે, થઈ ગયું ચાલુ વાવવા. આ ઓછો ફાવે ચા ઊંડો હે ને એટલે હું બેઠો એટલે વધારે ફાવી જાય. આ બી 22 નંબર છે. એક ખેતરમાં જ આપણે 555 બી વાવ્યું. એ જોઈએ વાવણું થઈ ગયું પૂરું અને તારે વરસાદે આવી ગયો. આદર થયો ને સાટા ચાલુ થયા જબજબરા. ઘાટું બહુ થયું. આગળ આવી ગયો ને બધી બાજુ તો વાદરા થઈ પડ્યા. હજી અમુક વાવણા બાકી રહી ગયા ને અમુક કરી લીધા એવું હે. કેમ કે જલ્દી કરજો, વરસાદ આવી ગયો હે. વડા સાથે નામે આવ્યો. ગાયજો હું તો લગભગ તો બધા થઈ ગયા આજુબાજુ વાળાને. અમુક આ ટ્રેક્ટર હાલે આ બાજુ બડા. હાલો હવે ભાગવું છે. આ ઉપરથી મંડાણું એ આવે જો ઓલી ભાઈ ઉર્જા ઝાંખો થઈ ગયો. સોના ધોવાઈ જાય નામી. હું ધોવાઈ ગયા એક વાર પાછા ધોવાઈ જાય. રોજ થઈ ગયા ને ઓ કેમેરામાં પાણી કરી. હા હવે ચમકો. નાકને ઇગ્નોર કરજો. ખીલ થઈ ગયું, ઊંડું લાગે પછી હાલતું હવે. ઘા આવે હવે કયો વરહે વરસાદ આવે ને આ બાજુ આવે. તો હજી તો ટાંકો દેખાયો ને ઓલો બહુ આદર હતો પણ વરસાદ આવ્યો ને છાંટા આવ્યા રોગા. આ બાજુ ભોગાત ખોરા વયો ગયો. ભોગાત ઓછો હે એ બાજુ વયો ગયો અને નામી ગાજતો તો હમણાં આવ્યો જ નહીં. જરૂર હતી થોડાક પાછો પરલી જાય ને તો વહેલા બી ઉગતા થાય. અને જો બધા ખેતર વાવણું થઈ ગયું આજ પૂરું કરી લીધું. કાલે છે ને આમાં જે વ્લોગનું એન્ડિંગ કર્યું હતું ને ત્યાંથી આ ભૂગ્યા હતા ને તે એ પાસે છે ને 9 વાગ્યા લગન વાવી દીધું આ ખેતર.
પણ આ બે જ સવાર વાવ્યા અને જરીક વ્યસ્ત હતો એમાં તે વ્લોગ નહોતો ઉતારી થઈ ગયો, એટલા માટે જરીક મોડું સ્ટાર્ટિંગ કર્યું વ્લોગનું. અને હાલો તમને ઉર્જાભાઈ ટોપિયું દેખાડું. જોઉં તમારે ઉર્જાભાઈ ટોપિયું તો મારે ઉર્જાભાઈ જવું જોઈએ, કઈ જરૂર નથી ઉર્જાભાઈ જવાની. હું તો હે ને હા કોઈ ટોપિયાની વાત કરતો હતો. જોઈ લ્યો ટોપિયો, ઉર્જાભાઈ જવાની જરૂર નથી. આ ટોપિયું છે બધા. આ ટોપિયો આ બી ભરવા લીધું હતું ને મને યાદ આવી ગયું હતું, બોલી દીધું મેં. તમે મિનિંગ સમજાવ હોય તો કોમેન્ટ કરી નાખજો. 4 વાવ ટેક્ટડીનો અવાજ આવે, ટેક્ટડી ભરભરાટી કરે છે. જો વાવણા થઈ ગયા હે પણ ડૉક્ટર ને હમાર બાકી હે, એ મારતા હે. અમારે તને ભેગું હતું તોય અમારે એકવાર હમાર મારવો જોઈએ, કેમ કે ઢાબાઢબી જે રહી ગયા હોય ને તો હા સ્મૂથ થઈ જાય. એટલે પછી વખીડામાં વાંધો ના આવે, વખીડામાં પછી માંડવી દટાઈ જાય. જો આ લીંબુડી આવી છે ફૂલ, હજી કાચા છે. આપણે જબરા બહુ લીંબુ છે, જતા જબરીના હજી તો જબરા થાહે, અવડા જ નહીં રહીએ. અને બહુ લીંબુડી બહુ મોડી આવી, ઓલા રોપાવાળા આવે એને પછી લીધી હતી. અને જો અટા ખેતર આવા છે બસ માંડવી ઉગી જાય ને તો 4 લીલું સમ થઈ જાય. બધે માંડવી જ વાવી, સવાર કપાસ કોઈ નહીં વાવ્યો, ઓછો વાવ્યો હોય તે 4 લીલું છમ થઈ જાય. અમે 4-5 દિવસ પોળા ઉપાડીએ પછી લીલું છમ થાય ખેતર. અને જો જામફળ આવ્યા બીજી રીતના, વરસાદ આવ્યો ને તો જામફળ થઈ ગયા. અને આંબો જરીક વાયકલો હતો, તમે જોયો હે. વાવડો આવ્યો ને તે આંબો સીધો થઈ ગયો, મેળ આવી ગયો. અમે નકા ટ્રેક્ટરમાં સાજલીમાં અડત ત્યાં સીધો થઈ ગયો. આ બાજુ વાવડો આવ્યો ને તે આંબો સીધો થઈ ગયો. એ રીતે એક કામ સારું કર્યું વરસાદે. ના વરસાદે ઘણા કામ સારા કર્યા. વાવણા થઈ ગયા ને હજી તો જોઈએ છે વરસાદ કેદી આવે. હજી આ જરીક થઈ જાય ને વરસાદ આવી જાય ને તો આપણે લીલી માંડવી ઉગી જાય, બીજું કંઈ નહીં. અને થોડાક તરાવડાક ભરી દઈએ ને તો વાયુમાં ચાલુ થઈ જાય આવક. ફરી વરસાદ ના આવે તો પાવા થાય ને વાયુથી. એ હવે કેદી આવે વરસાદ? આંબાલાલને પૂછવું જોઈએ મારે, કેમ કે મારે કોન્ટેક્ટ છે આંબાલાલ આમું. ચાલો પૂછીને તમને આગળ આંબાલાલ ફોન કર્યો હતો. મેં કીધું વરસાદ વાળું શું હોય, અમારે જે ખેતરું કોરા છે એટલે માથી વરસાદ થઈ જાય ને તો વહેલી માંડવી ઉગી જાય એમ કીધું મેં. કારણ કે બારો નહીં કરે ને જો ગાજતો હોય તો હાચન ગાજવા માંડ્યું વરસાદ. જો તમને સંભળાવું ગાજે બીજી રીતનો. ફોનમાં કેપ્ચર થાય તો સારું. જો ફોનમાં કદાચ સંભળાય નહીં. આંબાલા ગાવ ઉપર ભગવાનનો હાથ છે ભાઈ. તઈ ત્યાં ડાયરેક્ટ ગાજવા માંડ્યો. ફોન કર્યા ભેગો જવાબ દઈ દીધો આંબાલા કાકાએ. વાહ આંબાલા કાકા વાહ. તો આપણે એમ ત્યાં ઘણા મોટા નથી, આપણે ગમે ફોન કરીને જવાબ દઈ દઈએ. ગમે ના મોટો સેલિબ્રિટી હોય આપણે પાસે ડૂબવો પડે. આપણે વરસાદ આવી ગયો હોય ગાજે. તો આ સાથે આજનો બ્લોગ કરી પૂરો. બ્લોગમાં મજા આવી તો લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખજો. કોઈ સબસ્ક્રાઈબ નથી કરતા, નો સબસ્ક્રાઈબ છે ને એ 60% જેવું હે ને સબસ્ક્રાઈબ કરે 40% જેવું. શું કરો તમને? સબસ્ક્રાઈબ કરી નાખો ને. મળી નેક્સ્ટ બ્લોગમાં.